પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જાહેર કરી દેવાઈ છે। 19 જૂને મતદાન થવાનું છે, જ્યારે 23 જૂને મતગણતરી હાથ ધરાશે। 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે। ધારાસભ્યો ખરીદે વારંવાર ખરીદે અને લોકોનું અપમાન કરે છે, એટલે વિસાવદરના ખેડૂતો માટે ગોપાલ ઇટાલિયાજીને અમે જાહેર કર્યો છે અને એમણે 160 ગામમાંથી 147 ગામમાં પર્સનલી વિઝિટ કરી લીધી છે। એમની સમસ્યાઓ લખી છે, એમના મુદ્દાઓ લખ્યા છે, એમના મુદ્દાઓ ઉઠાવ્યા છે અને હું આખા ગુજરાતના ખેડૂતોને પણ વિનંતી કરીશ, કારણ કે આ ગુજરાતના ખેડૂતોની ચૂંટણી છે। આ માત્ર આમ આદમી નથી લડી રહી, આ માત્ર ગોપાલ ઇટાલિયાજી નથી લડી રહ્યા, આ ગુજરાતના ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે। જો ભાજપ વિસાવદર હારશે એટલે ભાજપે ખેડૂતોનું દેવું માફ કરવું પડશે, ભાજપ હારશે એટલે ભાજપે ખેડૂતોને ભાવ આપવા પડશે, ભાજપ હારશે એટલે ખેડૂતોને જે ખાતર અને જંતુનાશક દવાઓ છે એ નેનો બટકાવ્યા વગર અને ઓછા ભાવે આપવી પડશે, ભાજપ હારશે એટલે પાક વીમો યોજના ફરીથી ચાલુ કરવી પડશે, ભાજપ હારશે એટલે વિસાવદર સહિત આખા ગુજરાતના ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે। અને ગોપાલ ઇટાલિયાજી જીતશે એટલે ગોપાલ ઇટાલિયાજી ત્યાં વિધાનસભામાં અવાજ મજબૂત ઉઠાવશે, વિધાનસભામાં મજબૂતાઈથી ખેડૂતોનો, વંચિતોનો, ગરીબોનો અવાજ બનશે અને આખી ભાજપને પરચો મળશે કે ભાઈ વિસાવદર અને ખેડૂતો ભાજપના ગુલામ નથી। અમારે ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે અને એટલા માટે કે અમે વિસાવદરની જનતાને જ્યારે પૂછ્યું ત્યારે એમણે કીધું કે અમે તમે મજબૂત લીડર આપો। આજે પણ અમે ભાજપને પાડી દેશું, કારણ કે ભાજપ અમારું વારંવાર અપમાન કરે છે ખરીદીને, એટલે ભાજપમાં જાય નહીં એવા ઉમેદવાર આપો। એટલે ગોપાલ ઇટાલિયાજી સ્વાભાવિક છે। એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીને મેં ગોપાલ ઇટાલિયાજી સાથે વાત કરી અમારી સમિતિએ, એમને લડવા માટે હામી ભરી અને ગોપાલભાઈ ઇટાલિયા છે એ બે સરકારીઓ નોકરીઓ છોડીને પ્રજાની જનતા માટે ઉતર્યા છે। એટલે તમે જુઓ કે એમને કોઈ પદ લાલચ કે એની નથી, પરંતુ પ્રજાના કામ થાય એની દાજ છે। ભાજપ જે 30 વર્ષથી લૂંટ ચલાવે છે, વિસાવદરમાં રસ્તા નથી, પાણીની વ્યવસ્થા નથી, ઇકો ઝોન લાવી દીધા છે, આ બધી મુદ્દા